તમે બેસો કે ભલે રહોડામાં ચા હવે વાતમાં ધ્યાન દેજો. રહોડામાં ચા મૂકવા બેન ગઈ, આ બેન બેઠી હતી, એમાં શેટી નીચેથી કૂતરું ને કૂતરું થયું એનું દેશી નહીં, વિદેશનું રાભળ્યું ફર્સ્ટ ક્લાસ. એટલે પેલી બેન હતી ને હાથમાં લઈને મંડી રમાડજો તો બચ્ચું ગમે એનું સારું લાગે. ભાઈ ભૂંડળીનું હોય તો ભલન, કૂતરીનું તો ભલન, મન્યારું ભલે, પણ બચ્ચું સારું લાગે. નાનકડા છોકરા હોય ને આપણે આમ રમાડીને બચ્ચું કરીએ. કોઈ 70 ના કોઈ ડોહાન ગલ્યો કરે કેવું ઊંડું નાખે, તોડી નાખે. ભાઈ ન કરાય, બાળકમાં મજા આવે. હે ગલ્યો કરાતી ને કરે એમ. પછી રમાડવા માંડી, એમાં બોલવા માંડી. પેલી રહોડામાંથી ચા ધૂરો મેલીને બહાર આવી કે બેન તમે મારા કૂતરાને શું કરો છો? શહેરની ભાષામાં આ કે તમારું કૂતરું બહુ અચલ છે ને, મને મજા આવે છે એટલે હું બચ્ચી કાઢ્યું છું. તો કે બચ્ચી કરે તો ભલે કરે, પણ એનું મોઢું આ બાજુ નથી. સમજાય ને સારું વાત જીવતા રાખે. લ્યો તમારે હા ગામ સારું જ ભાઈ. હું એક ગામમાં મહાત્મા કથા કરવા આવ્યા, રામાયણ ની વાત કરી. દશરથના 4 દીકરા